નમસ્કાર મિત્રો, આજે આપણે પીજીવીસીએલ 2014નું ક્વેશ્ચન પેપર આન્સર સાથે જોઈશું. ક્વેશ્ચન નંબર 1. ઇલેક્ટ્રિક કરંટનો ઝટકો જે પીડા આપી શકે છે, તો કે તેનો આન્સર છે 15 મિલી એમ્પિયર. ક્વેશ્ચન નંબર 2. વ્યક્તિને વીજ કરંટ લાગ્યો અને તે બેભાન હોય તો તેને પીવા માટે ઓફર કરી શકાય, તો આન્સર છે કંઈ નહીં. ક્વેશ્ચન નંબર 3. ફ્લક્સનો એસઆઈ એકમ ખાલી જગ્યા છે, તો તેનો આન્સર છે વેબર. ક્વેશ્ચન નંબર 4. જો ટ્યુબ લેમ્પ 220 વોલ્ટ એસી 50 હર્ટ્ઝ માટે બનાવેલ હોય અને તેને 220 વોલ્ટ ડીસી પુરવઠા સાથે જોડવામાં આવે તો પરિણામ શું આવે છે? તો આન્સર છે ટ્યુબ લેમ્પ શરૂઆતમાં ચાલુ થાય છે અને પછી ટ્યુબ લેમ્પ બળી જાય છે. ક્વેશ્ચન નંબર 5. જો ચોક કોઇલ ખાલી જગ્યા હશે તો ટ્યુબ લેમ્પ બળી જશે, તો આન્સર છે શોર્ટ સર્કિટ. ક્વેશ્ચન નંબર 6. ચોકના કારણે ટ્યુબ લેમ્પ સર્કિટનો પાવર ફેક્ટર ખાલી જગ્યા છે, તો આન્સર છે લેગિંગ. ક્વેશ્ચન નંબર 7. જો મેટલ વાયરની આપલે લંબાઈનો વ્યાસ બમણો કરવામાં આવે તો તેનો રેઝિસ્ટન્સ ખાલી જગ્યા થશે, તો આન્સર છે ચોથા ભાગનો એટલે કે 1/4. ક્વેશ્ચન નંબર 8. બે પોઇન્ટ વચ્ચે કરંટ પ્રવાહ જાળવી રાખવા નીચેનામાંથી શું જાળવી રાખવું જરૂરી છે? તો આન્સર છે પોટેન્શિયલ તફાવત. ક્વેશ્ચન નંબર 9. ઇન્સ્યુલેશનની ઇલેક્ટ્રિક તાકાત તરીકે કોને ઓળખવામાં આવે છે? તો આન્સર છે બ્રેકડાઉન વોલ્ટેજ. ક્વેશ્ચન નંબર 10. ઇન્સ્યુલેશન રેઝિસ્ટરની ખૂબ જ ઓછી કિંમત સૂચવે છે કે? તો તેનો આન્સર છે તાત્કાલિક તપાસ. ક્વેશ્ચન નંબર 11. સામાન્ય ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મરનો પ્રકાર છે, તો આન્સર છે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. ક્વેશ્ચન નંબર 12. 1 મેગા ઓહમ રેઝિસ્ટન્સ બરાબર, તો આન્સર છે 1000 કે. ક્વેશ્ચન નંબર 13. ટ્રાન્સફોર્મર રેટિંગ સામાન્ય રીતે દ્રષ્ટિએ વ્યક્ત કરવામાં આવે છે, તો આન્સર છે વોલ્ટ એમ્પિયર. ક્વેશ્ચન નંબર 14. ઇન્ડક્ટિવ સર્કિટમાંથી વહેતા કરંટ અને એપ્લાય વોલ્ટેજ વચ્ચે ફેઝ રિલેશનશિપ ખાલી જગ્યા પ્રકારની છે, તો આન્સર છે કરંટ લેગ્સ ધ વોલ્ટેજ. ક્વેશ્ચન નંબર 15. ELCB ખાસ કરીને ખાલી જગ્યા સ્થિતિમાં સપ્લાયને દૂર કરવા વપરાય છે, તો આન્સર છે ગ્રાઉન્ડ ફોલ્ટ. ક્વેશ્ચન નંબર 16. 100 વોટના 10 ગોળા રોજ 8 કલાક ઉપયોગ કરવામાં આવે તો માસિક ઉર્જાનો ઉપયોગ ખાલી જગ્યા થશે, તો આન્સર છે 240 યુનિટ. ક્વેશ્ચન નંબર 17. 2 પોલ અને 50 હર્ટ્ઝ ધરાવતા ડીસી મશીનના આરપીએમ શું છે? તો આન્સર છે 3000. ક્વેશ્ચન નંબર 18. EHT કેબલની ઓપરેટિંગ રેન્જ શું છે? તો આન્સર છે 66000 વોટ સુધી. ક્વેશ્ચન નંબર 19. પીજીવીસીએલની નિગમ કચેરી ખાલી જગ્યા આવેલી છે, તો આન્સર છે રાજકોટ. ક્વેશ્ચન નંબર 20. પીજીવીસીએલમાં વપરાતા પીએસસી પોલની ઊંચાઈ સામાન્ય રીતે ખાલી જગ્યા મીટર હોય છે, આન્સર છે 11 મીટર. ક્વેશ્ચન નંબર 21. સામાન્ય રીતે અર્થિંગનો ખાડો ખાલી જગ્યાથી ભરવામાં આવે છે, આન્સર છે મીઠું અને કોલસો. ક્વેશ્ચન નંબર 22. લાઇન ઉપર સમારકામ દરમિયાન નીચેમાંથી કયું સાધન વાપરવામાં આવતું નથી? આન્સર છે વીજ મીટર. ક્વેશ્ચન નંબર 23. લાઇન પર સમારકામ કરવા સમયે નીચે જણાવેલમાંથી સૌ પ્રથમ શું કરવું જોઈએ? તો આન્સર છે લાઇન બંધ કરવી અને લાઇન ક્લિયરન્સની મંજૂરી લેવી. ક્વેશ્ચન નંબર 24. ટ્રાન્સફોર્મરને આકાશી વીજળીથી બચાવવા માટે મુખ્યત્વે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? આન્સર છે લાઇટનિંગ એરેસ્ટર. ક્વેશ્ચન નંબર 25. નીચેનામાંથી અવાહક પદાર્થ કયો છે? તો આન્સર છે કાચ. ક્વેશ્ચન નંબર 26. ઓહમનો નિયમ નીચેનામાંથી કયો છે? તો આન્સર છે I = V/R. ક્વેશ્ચન નંબર 27. એએસસી વાયરનું પૂરું નામ શું છે? તો આન્સર છે ઓલ એલ્યુમિનિયમ એરિયલ બન્ચ કંડક્ટર. ક્વેશ્ચન નંબર 28. ટ્રાન્સફોર્મરના બ્રેઝરમાં સારા સિલિકા જેલનો કલર ગુલાબી હોય છે, આ વાક્ય? તો આન્સર છે ખોટું છે. ક્વેશ્ચન નંબર 29.
HP ની એક મોટર દિવસમાં 4 કલાક ચાલે તો એક દિવસ દરમિયાન મીટરમાં ખાલી જગ્યા યુનિટ નોંધાય? તો આન્સર છે 30. ક્વેશ્ચન નંબર 30. 100 kVAના ટ્રાન્સફોર્મરમાં HT સાઇડ સામાન્ય રીતે વાપરવામાં આવતા DO ફ્યુઝના રેટિંગ ખાલી જગ્યા હોય છે? તો આન્સર છે 10 એમ્પિયર. ક્વેશ્ચન નંબર 31. ટ્રાન્સફોર્મરની DP એ સામાન્ય રીતે ફૂલ કેટલા અર્થ કરવામાં આવે છે? તો આન્સર છે 5. ક્વેશ્ચન નંબર 32. ટ્રાન્સફોર્મર ઓઇલની ગુણવત્તા ચકાસવા માટે નીચેનામાંથી કયો ટેસ્ટ કરવો જોઈએ? તો આન્સર છે ડાઇલેક્ટ્રિક ટેસ્ટ. ક્વેશ્ચન નંબર 33. DC પાવરની ફ્રીક્વન્સી ખાલી જગ્યા હોય છે? તો આન્સર છે 0 હર્ટ્ઝ. ક્વેશ્ચન નંબર 34. વીજ મીટરમાં નોંધાતો વીજ વપરાશનો એક યુનિટ એટલે કે એક ખાલી જગ્યા? તો આન્સર છે kWh. ક્વેશ્ચન નંબર 35. વિદ્યુત મોટર કયા સિદ્ધાંત મુજબ કામ કરે છે? તો આન્સર છે વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર. ક્વેશ્ચન નંબર 36. T&D લોસ એટલે કે? આન્સર છે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન લોસ. ક્વેશ્ચન નંબર 37. GERCનું પૂરું નામ? આન્સર છે ગુજરાત ઇલેક્ટ્રિક રેગ્યુલેટરી કમિશન. ક્વેશ્ચન નંબર 38. PGVCLનો વીજ ફરિયાદ નોંધવા માટેનો મધ્યસ્થ નંબર ખાલી જગ્યા છે? આન્સર છે 1800 પૂરા 233 155 333. ક્વેશ્ચન નંબર 39. 90° કરતાં મોટા ખૂણાને ખાલી જગ્યા કહે છે? તો આન્સર છે ગુરુ કોણ. ક્વેશ્ચન નંબર 40. ઉષ્ણતામાન 50°C ફેરનહીટમાં ફેરવતા ખાલી જગ્યા ફેરનહીટ થાય? તો આન્સર છે 122° ફેરનહીટ. ક્વેશ્ચન નંબર 41. જ્યારે પાવર ફેક્ટર લો થાય ત્યારે એક જ સરખા પાવર ફેક્ટર સર્કિટનો કરંટ? તો આન્સર છે વધારે થશે. ક્વેશ્ચન નંબર 42. AC સર્કિટમાં કેપેસિટરનો ઉપયોગ નીચેનામાંથી કયા હેતુ માટે થાય છે? આન્સર છે પાવર ફેક્ટર સુધારવા. ક્વેશ્ચન નંબર 43. ટ્રાન્સફોર્મરના આયરન લોસ શોધવા માટે ખાલી જગ્યા ટેસ્ટ થાય છે? આન્સર છે ઓપન સર્કિટ ટેસ્ટ. ક્વેશ્ચન નંબર 44. વીજ લાઇનમાં જે પોલ પર ખેંચાણ રહેતું હોય તેવા પોલને ટેકો આપવા માટેના તાણિયામાં ખાલી જગ્યા વપરાય છે? આન્સર છે સ્ટે ઇન્સ્યુલેટર. ક્વેશ્ચન નંબર 45. વીજ લાઇનના પોલમાં ખાલી જગ્યા અર્થિંગ કરવા વપરાય છે? તો આન્સર છે GI વાયર SWG8 નંબર. ક્વેશ્ચન નંબર 46. MFનો અર્થ મીટર પરિભાષામાં ખાલી જગ્યા થાય? તો આન્સર છે મલ્ટિપ્લિકેશન ફેક્ટર. ક્વેશ્ચન નંબર 47. 1 HP બરાબર ખાલી જગ્યા વોટ? આન્સર છે 746 વોટ. ક્વેશ્ચન નંબર 48. 800 રિવોલ્યુશન પ્રતિ યુનિટના ગિયરવાળા મીટરની ડીશ અડધા યુનિટ માટે ખાલી જગ્યા આંટા ફરશે? આન્સર છે 400. ક્વેશ્ચન નંબર 49. સલામતી માટેનો ફ્યુઝ ખાલી જગ્યામાં મૂકવામાં આવે છે? આન્સર છે લાઇન વાયર. ક્વેશ્ચન નંબર 50. જાહેર ખબર માટે વપરાતી નિયોન ટ્યુબમાં ખાલી જગ્યા વાપરવામાં આવે છે? તો આન્સર છે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર એન્ડ કન્ડેન્સર. તમને વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. થેન્ક યુ.